અબડાસા તાલુકાના રાયધંજર ગામે ગેરકાયદેસર ખનીજના ઉત્ખનન બાદ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગની ટીમ ત્રાટકી હતી અને 1 કરોડથી વધુ રકમની મશીનરી કબજે કરી કાર્યવાહી કરી. અબડાસા તાલુકાના રાયધંજરની સીમ વિસ્તારમાં બેન્ટોનાઇટની ખનીજ ચોરી પકડાય છે. લીઝની બાજુમાં કરાતું હતું ખનન. કરોડોનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. કચ્છમાં બેફામ બનેલા ખનન માફિયાઓ પર લગામ કસવા માટે ભુજ પશ્ચિમ કચ્છ ખાણ ખનીજ વિભાગ દ્વારા અબડાસા તાલુકાના રાયધંજર વિસ્તારમાં માન્ય લીઝની આડમાં ચાલી રહેલા બેન્ટોનાઇટના ગેરકાયદેસર ખનન પર ત્રાટકી અંદાજે 1 કરોડ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હોવાની ભૂતત્વશાસ્ત્રી દેવેન્દ્રસિંહ બારિયાએ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા જણાવ્યું હતું. સમગ્ર કાર્યવાહી રોયલ્ટી ઇન્સ્પેક્ટર જીગર ઠક્કર, ખુશાલી ગરવા, માઇન્સ સુપરવાઇઝર આશીષ પટેલ, હર્ષદ પ્રજાપતિ, જય કુંડારિયા, દર્શન જોશી સહિતના લોકો જોડાયા હતા અને હજુ પણ જે માહિતી મળે છે ત્યાં આ પ્રકારના દરોડા પાડવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.